संत मिलन को जाइए, तजमान मोह अभिमान, जो जो पाव आगे धरे कोटि अगन समान। कबीर दर्शन संतना, जब साहेब आवे याद, लेखे में सोई घड़ी बाकी के दिन बाद। संत आवे सुख उपजे, संत आवे सुख उपजे, दुख न रहे लगार। ज्या ज्या संत पाव करे, क्या आनंद हो तो पार। संत मिले सुख उपजे, संत मिले सुख उपजे, कष्ट मिले दुख हो। सेवा की जे संतन की, जन्म कृतार्थ होय।
भेद नहीं ज्ञान ब्राह्मण होई के समार भले ने ब्राह्मण होई के समार ब्राह्मण होई के समार
સત્સંગ મહિમાનો વર્ણન કરતા દેશનો પાવે પાર જેનો દેશનો પાવે પાર સત્સંગ મહિમાનો વર્ણન કરતા દેશનો પાવે પાર એનો દેશનો પાવે પાર દેશનો પાવે પાર એટલે કે અનાજને આધારે આપણો જેમ દેહ ટકી રહ્યો છે એનો ખોરાક અનાજ છે એમ મનનો ખોરાક ખરેખર સત્સંગ છે. કે સત્સંગ એ આપા મીટે મીટજાય ભારંભારી કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપ એક જેણે આ નિત વસ્તુને વિચાર્યા. એ સત્સંગ સત્સંગ તો આ જગતમાં ઘણી પ્રકારના હાલે છે, પણ જે પોતાના નિજ સ્વરૂપની ભાન કરાવતો આત્મ પ્રતીતિ કરાવતો એનું નામ સત્સંગ કહેવાય. સર્વ પ્રકારના વાદ વિવાદ મટાડી સર્વ સંશયમાંથી મુક્ત કરાવે એનું નામ સત્સંગ. જે ત્રિકાળા બાધ્ય રહેલું સત્ય એનું કાયમને માટે સંગી બની જાવું એનું નામ સત્સંગ. કરે છે વેદવાણી પોકાર જગત મેં તે સત્સંગ. અને એમાંય એનો મહિમા એટલો બધો છે કે મહાન ખુરાસાન કે જે ખેતીની માલિકો સકી મકી ન થાય એવી ખારસ જમીનમાં પ્રગતિ કરો તો જેમ ગોઠણે ગોઠણે ઘઉં થઈને ઉભા રહીએ છે, એમ જે નિષ્ફળ હૃદય છે જેમાં એકોય ભાવનું અંકુર ફૂટ્યું નથી, પણ સંતોના સત્સંગે કરીને એના સમાગમે કરીને
તે હૃદયની માલિકો પ્રેમની જ્યોતિ ઝળહળતી થઈ જાય છે. કે સત્સંગ ને ગુરુ સેવાએ પાપી થયા છે ભવપાર. મહાન ખુરાસાનીઓ પાપીઓ તે સંતોના સત્સંગે અને ગુરુ સેવાએ કરીને ભવપાર થઈ ગયા છે. એવો સંતનો સત્સંગનો મહિમા છે. નારદ મુનિએ ભગવાનને કીધું કે ભગવાન મને સંતનો અને સત્સંગનો મહિમા સમજાવો. ત્યારે ભગવાને નારદને કીધું, નારદ તમારે ખરેખર આ મહિમાને સમજવો હોય તો જાઓ ફલાણી જગ્યાએ જાળવાની પોલમાં હમણાં જ પોપટ વિયાણો છે એનું બસું તમને સંતનો અને સત્સંગનો મહિમા કહે. અરે મહારાજ કીટ પતંગનો અવતાર એ મને શું સંતનો કે સત્સંગનો મહિમા કે મારા વચનો પર વિશ્વાસ રાખો ને જાઓ, જરૂર તે મહિમા કહે. નારદ તો ભગવાનના વચન ઉપર વિશ્વાસ રાખી ગયા. પોપટના બચ્ચાએ નારદના પગનો પગરવનો અવાજ થતા અમે જોયું. નારદે બચ્ચા અમે જોયું. બેયને એક દ્રષ્ટિ થઈ. તરત જ પોપટનું બચ્ચું તરફડીને મરી ગયું. નારદ ક્યાં બિચારું મને ભાળી મરી ગયું. હા, એક હત્યા અકાળના પોરમાં ક્યાં લીધી. ઠીક, ભગવાન ને કે ભગવાન ઈ તો મને જોતા જ મરી ગયો. ઈ મને સંતનો કે સત્સંગનો મહિમા હું કે એવું થયું. નારદ કે હા, તો આપણે આ ગૌશાળામાં જાઓ. હમણાં જ ગાય વ્યાણી છે એનો વાસરડો ગાયને ધાવે છે ઈ તમને મહિમા કહે. મહારાજોની ગોળવળી થાય. વળી બીજું બાપ ક્યાં કરવું કે પણ તમે જાઓ તો ખરા. નારદ ગયા. તે ખરેખર નારદના પગનો પગરવનો અવાજ થતા વાસરડે ધાવતા ધાવતા નારદ અમે જોયું. નારદે વાસરડા અમે જોયું. તરત જ તરફડીને મરી ગયો. આ એક બીજી હત્યા લાગી. ભગવાને આજ મારી માથે શું માંડી છે કસોટી. ભગવાનને જઈને કીધું, ભગવાન તમે આમ કા કરો, મને દોષિત કા બનાવો. તમારે જો મહિમા કેવો હોય તો કયો. આ બસુ મરી ગયું તરફડીને, આ વાસડો મરી ગયો. કે તો હવે એમ કરો, ફલાણા દેશમાં ફલાણો રાજા આજે 60 વર્ષે તેને અહીંયા દીકરાનો જન્મ થયો છે. એ બાળક તમને સંતનો અને સત્સંગનો મહિમા કહે. મહારાજ બસ કરો. આ બે માં તો કોઈ ફરિયાદ કરે એવું નહોતું. 60 વર્ષે દીકરાનો જન્મ થયો ને એમાં મારા જાતા જો આવું હા વાસરડા પોપટ જેવું થાય તો મારે નીકળવું ભાઈ થાય. નારદ ને કે ભગવાન કે હવે એવું નહીં થાય. તમે જાઓ, મારા વચન ઉપર વિશ્વાસ રાખો. નારદ ગયા. 60 વર્ષે દીકરાનો જન્મ એમાં નારદ મુનિ જેવાનું પધરામણું. હા, મારા તો આ સોરમે સુરત ગયો રાજા દોડી નારદના શરણમાં પડી ગયો. વાહ મારા ધન ગળી ધન ભાઈ, મારું આંગણું પવિત્ર કર્યું. નારદ કે આ રાજા તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે ને એની પાસે મારે સંતનો અને સત્સંગનો મહિમા સમજવો એટલે આવ્યો છે. પણ હજી તો હમણાં જન્મ થયો. ઈ તમને શું બોલે કે જેને બોલતા આવડે મહિમા કીએ નહીં. ભગવાને કીધું તમે એને અહીં આવો. ત્યારે માસીમાં બિહારીને બાળકને ન્યા લઈ આવ્યા. નારદ મુનિ હાથ જોડ્યા કે બાળક મને ભગવાને કીધું છે તું સંતનો અને સત્સંગનો મહિમા કે. ત્યારે કેસે બાળકને વાસા થઈ. ખે પ્રભુ નારદ, હું આમાંથી તમને હું વિશેષ સત્સંગનો મહિમા કહું. હું એક કીટ પતંગનો જીવ હતો. ઝાડની કોઈલમાં પોપટના બચ્ચા તરીકે મારો જન્મ થયો. મારી કોઈ પૂર્વની કમાઈ ત્યાં આપ પધાર્યા અને આપના દર્શન થતા મારા કીટ પતંગનો દેહ છૂટી ગયો અને પવિત્ર એવી ગાય માતાને કોઠે મારો અવતાર થયો. ત્યાં પણ મારી કોઈ કમાઈ પ્રબળ છે. ત્યાં પણ આપ પધાર્યા અને આપનું દર્શન થતા એ દેહ છૂટી ગયો. મહારાજાને ન્યાય આવ્યો છું. હવે આ
આથી વિશેષ તમારે સંતનો સત્સંગનો મહિમા શું સમજવો? સત્સંગ ને સંત સેવા એ પાપી થયા ભવપાર. મહાન ખુરાસાનીઓ જેનું નામ લેતા આપણે બોઠા પડી પણ સત્સંગે કરીને ભવપાર થઈ ગયા છે. માટે હંમેશા સત્સંગ કાયમને માટે કરવો. જેમ ખાવાની જરૂર બીડીની સાની જરૂર છે, એમ સત્સંગનું પણ વ્યસન જો થઈ જાય તો કાયમને માટે સત્ય આપણામાં આવીને ટકે અને વાસો કરે. પણ મેળ પડે ત્યારે કરી લઈ અને પાછા વર્ષો વીતી જાય તો એનો વઘારે ન લે. પણ ટાઈમો ટાઈમ ખાવાની જરૂર. બપોરે ખાધું હોય તો વળી સાંજે કે ક્યાં ગયા રેખડા કરો ગામમાં, એમનું અટાણ લગી મોડું એટલું બધું રાંધવાનું. પણ હજી તો 100 વાગ્યા, આપણે ભૂખ લાગી 100 વાગ્યા છે. બપોરે ખાધું તોય ભૂખ લાગી. આજ કેમ થયું પણ જાણે. હે બપોરે ખાધું, આજે ખાવાની જરૂર. માથે પાસ પાન ખાતો હોય તો પાનની, પિસ્ટોલ પીતો હોય તો એની. હે આની બધાની જરૂર. અને સત્સંગ વિના વર્ષો વહી જાય. અને એમાંય ઠીક છે, અગવડતા મુજબ સત્સંગ વેલા મોડો થાય તો વાંધો નહીં. પણ કુસંગ તો બીડીની ફૂંક લે એટલી વાર નહીં કરવું. કારણ કે એની અસર તરત છે. આપણા બાળકને આપણે સારો એવો પાઠ ભણાવવો હોય છે, કોઈ સૂત્રો સુવિચારો શીખવાડવા છે તો વાર લાગશે. કોઈ વજન કોઈ પદ શીખવાડવું હોય છે તો વાર લાગશે. પણ ગાયું તો બજારમાં આટો દેતો આવે ને શીખતો આવે. અને આવીને તમને ઠપકારે તો ખબર પડે કે આ તો લઈ આવ્યો. હે કુસંગ ની અસર એટલી છે. માટે સત્સંગ કાયમ કરવો. પણ કુસંગ તો બીડીની ફૂંક લે એટલી વાર ન કરવો. એક કોઈ કવિએ કીધું છે કે સિંગાળાથી 100 કદમ, એટલે સિંગવાળું ઢોરો એનાથી 100 કદમ સેટું હાલો. ઊંટથી કરમ 18, એનાથી 18 કરમ સેટું હાલો. નગર વળી લાંબુ ભોટું કરીને બટકું ભરીએ. ઊંટથી કરમ 18, હાથીથી 1000 કદમ સેટું રહેવું. નગર ઝાડની ડાળ કાપીને ફેંકે તો મારી હે એટલું એનાથી સેટાવું હારું. નગર જો ઈવા વાઈ ગયો તો 1000 વર્ષ સત્સંગ કર્યો હોય તો તરત માથે પાણી ઢોળ કરતી. 100 મહિના સુધી લીલભાઈએ ઢોળા ધોકાવ્યા કુંભારાણા ને સમજાવવા. પણ જ્યાં એક થોડોક કુસંગ થઈ ગયો તો પાછો હતો એ પાણી ઢોળ કરી નાખી. એમ સત્સંગનો મહિમા જબરજસ્ત છે કે રખડેલું મન, ભટકેલું મન જ્યાં ને ત્યાં રાસ્તું પણ સંતોના સમાગમે સત્સંગે કરીને તે સ્વ અનુભવને પામે છે. સત્સંગને ગુરુ સેવાએ પાપી થયા છે બહુપાર. સંત સાધુ કે ભક્તો થયા છે તેને સત્સંગનો આધાર. જગતને સત્સંગની બલિહાર. થોડી સત્સંગ કરવામાં જ્યાં રાજા રયતનો ભેદ નહીં, ભલે ની બ્રાહ્મણ હોય કે સમાન, ગમે તે જ્ઞાતિ નો હોય, પણ આ 5 તત્વોને મનુષ્ય રૂપી ખલકો પ્રાપ્ત થયો છે. મનુષ્ય દેહ રૂપી તેને સર્વ કોઈને હરિભજન કરવાનો સરખો જ અધિકાર છે. કદાચ સિંહ જંગલ નો રાજા છે પણ એનાથી પ્રભુ ભજન ન થાય. આથી ગણપતિ નું સ્વરૂપ કહીએ છીએ પણ એનાથી પ્રભુ ભજન નહીં થાય. ગામમાં આપણે 33 કરોડ દેવતાનો વાસો કહીએ છીએ પણ એનાથી નહીં ઈશ્વર ભજન ન થાય. ઈશ્વર ભજન કેનાથી થાય? કાણો, કુબડો, લંગડો, ઠુઠ્ઠો, બેરો, જેને આ મનુષ્ય દેહ રૂપી 5 તત્વોનો આ ખલકો પ્રાપ્ત થયો છે તે ઈશ્વર ભજન કરવાને માટે સર્વનો અધિકાર. રાજા રયતનો ભેદ નહીં, ભલે બ્રાહ્મણ હોય કે સમાન. જન્મસિદ્ધ કોઈનો હક નથી. એ તો આપણે ઠોકી બેહાર્યું છે. બાકી કોઈ જનો હતા, કોઈ બ્રાહ્મણ નો જન્મ થયો. માટે જન્મથી જાય તો સૌ કોઈ શુદ્ર. સંસ્કાર ભેદ ઉચ્યતે બ્રહ્મ શિનાસો બ્રાહ્મણા પસે જ્ઞાતિ ગમે તે હોય. જન્મથી તો બધાય શુદ્ર છે. ભંગમાંથી જેની ઉત્પત્તિ થઈ છે. હે જન્મથી જાય સૌ કોઈ શુદ્ર. સંસ્કાર પામે ત્યારે બીજો બન્યો. વિદ્યા બને ત્યારે વિપ્ર કહેવાય ને બ્રહ્મને જાણે ત્યારે બ્રાહ્મણ. વાલ્મીકી મહારાજ વાળિયા ભીલે બ્રહ્મને જાણી લીધો.
તો વાળિયા ભીલ માંથી વાલ્મીક ઋષિ એટલે બ્રાહ્મણ થઈ ગયા કેવાય. માટે દેવ થવું હોય તો તમારા હાથની વાત છે, રાક્ષસ થવું હોય તો તમારા હાથની વાત છે. રાજા રયતનો ભેદ નહીં, ભલે બ્રાહ્મણ હોય કે ચમાર, ભેદ નહીં જ્યાં ઊંચ નીચનો સર્વતનો અધિકાર, જગત મેં સત્સંગની બલિહાર. ઊંચ નીચનો ત્યાં કોઈ ભેદ નથી, સર્વનો સરખો જ અધિકાર છે. અધિકાર મેળવે ને આ વસ્તુ પ્રાપ્ત થાય. જેમ ડિગ્રી મેળવે એને જે સ્ટેજ પ્રાપ્ત થાય છે, એમ આમાં પણ જે ડિગ્રી મેળવે, જે ભણે એને આ પદ પ્રાપ્ત થાય છે. ધનવાન પામે જેને, નિર્ધન પામે જેને, રેવાય ને હોય ગરબા. ધનવાન હોય તો જ ભક્તિ કરી શકે એવું નથી. ધનવાન પામે જેને, નિર્ધન પામે મહાપુરુષોને સાજેલ ઝૂંપડા. છોકરાઓને જેને રાખમાં વારવા પડે, પહેરવા સરખું વસ્ત્ર પણ નહીં, છતાં આખા જગતમાં જેના ગુણગાન ગવાય છે. ધનવાન પામે જેને, નિર્ધન પામે જેને, રેવાય ન હોય ગરબાર. કુળવાન પામે જેને, નિર્લજ પામે મૂર્ખ મૂઢ કે માર. ગમે તેવો હોય પણ જેને આ ખલકો પ્રાપ્ત થયો છે તે ઈશ્વર ભજન કરવાને માટે સરખો જ અધિકાર છે. ઘણા એમ કેતા હોય કે ભગવાનનું ભજન એ તો ભાગ્યની વાત બાપુ, ભાગ્યમાં હોય તો થાય બાપુ, તમારા ભાગ્યમાં છે તમે કરો, અને અમારા તો ભાગ્યમાં આ ફેરે તો નથી. અરે ભલામણ, આ મનુષ્ય દેહ તને દીધો એ મોક્ષ નું ઢીલું કરીને જ મોકલ્યો. અને કેસ કે ભાગ્યમાં નથી, ભાગ્યમાં છે તો જ તને આવો સુંદર દેહ પ્રાપ્ત થયો છે. જો ભાગ્યમાં નો તો તું ક્યાંક નો ભૂંડણી ધાવતો તો ભાગ્યમાં નો હોય, કેનાથી ઈશ્વર ભજન નો થાય. ભાગ્યમાં તો છે જ. હાથી હવારમાં જાવ, ત્યાં કોઈ એમ કે હાલો, ભાગ્યમાં હોય તો ભાઈ હાથીએ થવાય, આપડા કર્મમાં હોય તો હાથીએ જવાય. એ તો જે કરવું જ જોઈએ. જ્યાં જરૂર છે ત્યાં ભાગ્યને આડા દે છે, નથી જરૂર ત્યાં ઉઠાવી લે છે. માટે સર્વનો સરખો જ અધિકાર છે. વળી સત્સંગ કરવામાં કે દેશ દિશા કોઈ બાદ કરે નહીં, જેને રાહુ નહીં નડનાર. ખેને માટે કોઈ દિશા નો નક્કી કરવી પડે કે મારે પૂજા કરવી છે તો હું બેહું છું, ગમે દિશાએ બેઠો. દેશ દિશા જેને કોઈ બાદ કરે નહીં, જેને રાહુ નહીં નડનાર. ગમે તે દેશની માલિક કોઈ પ્રવર્તે પણ સત્સંગ તો થઈ શકે છે. જેને રાહુ નડવા પણ નથી. કારણ કે 10 દોષ 20 વણાક 5 પાપક કુતક તે બધાય દબા નામને પસવાડે લાગ્યા. જે ફૈબાએ તમારા દેહનું નામ પાડ્યું ને, એ નામ ને રાશિ દોષ ને બધું છે, પણ તમે વલ્લભભાઈ નામ જ નથી તો બધા આકડિયા નીકળી ગયા, એન્જિન ફ્રી થઈ ગયું. ભાર કઢાશે ને હળવું થવું ગમતું નથી. કે આકડીઓ ભલે જો ને છે ડીઝલ સુલતાન લગાડી દો ડબ્બા, શાળા રાત જેવા નથી નીકળતા લાંબા લાંબા, એને હળવું થવું ગમતું જ નથી. પણ હું કોઈ દેહ નથી, હું કોઈ જાતિ નથી, હું કોઈ વર્ણ નથી. જેને દેહાધ્યાસ છૂટી ગયો, હું શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા સૌ એવી પ્રતીતિ થઈ ગઈ, એને કોઈ દોષ કે કોઈ રાહુ નડવા પણ નથી. પણ આ નામ છે, નામને પસવાડે જ્યાં સુધી લબડી રહ્યો છે દેહાધ્યાસ ની માલિકો, ત્યાં સુધી નડે છે. અને એને ટાળવા માટે કઈ ઉપાયો કરે છે, પણ એ ટાળ્યા ટળતા નથી. કારણ એક અવિદ્યા માયાનું છે. જો ઈ મટી જાય તો એ કોઈ નો નડે. પણ એ અવિદ્યા માયા જ્યાં સુધી ઘર કરીને પડી છે, ત્યાં સુધી ગમે એટલા જપ કરે, તપ કરે, યજ્ઞ કરાવે, નાળ ને બળ કરાવે, પણ કાંઈ મેળ ખાય એવું નથી. ગુરુ બાપા હમણાં હરખું નથી આવતું અમારે. હા, શું નામ છે તમારું? ફલાણું. હા, બરાબર છે, નો જ આવે. પનોતી 40 તમારા લોઢા ને પાઈ.
જડા મૂળ નીકળી જાય. પણ એમાં કાંઈ રાહત થાય એવું ખરું? એટલે રાહત તો થાય એવું હોય ને. મારે ભગવાને કાયદા જ છે ભાઈ, યા તો અમને મોકલા છે. શનિના મંતર કરાવવા પડે તમારે. હા ભાઈ, શું લેવો? કાયમ ના 10 રૂપિયા ભાઈ, તો મોંઘું પડી જાય. 1.25 લાખ મંતર કઈ થઈ જાય તો તમારી ઈચ્છા. શેઠ હોશિયાર એમ વિચાર કર્યો, કોલા ગુજરાતી બ્રાહ્મણ આવે ને શું ગાવ આપણે એની પાસે કરાવી લેવું. એમાં ગુજરાતી બ્રાહ્મણ એક ગામમાં ઉતારો કરે, પછી નોખા નોખા માગવા નીકળે સારી કોઈ ગામડામાં. એમાં એ બ્રાહ્મણ આવ્યા. શેઠ કે ગોર બાપા, મારે શનિના મંતર કરાવવા છે, જાપ 1.25 લાખ. હા બરાબર, તમારું નામ? હા બરાબર, તમારે શનિની મહાદય ચાલે કરાવવા જ જોઈ. તો બોલો શું લઈશું? કે 1.25 રૂપિયાનો પાકો સીધો. બરાબર છે, બે જાપ. ગોર બાપા તો નાય ધોઈ તૈયાર થઈ, હાથમાં માળા લઈને બેઠા, આસન નાખ્યું. વિચાર કર્યો કે શનિના મંત્ર આવડતા નથી, હવે જપવું હું? વિચાર કર્યો પાકો સીધો ને 1.25 રૂપિયો શેઠ દે છે ને આપને, તો આપણે એના જપો ને. એને માળા ચાલુ કરી, શેઠ ના જાપ હું જપું, શેઠ ના જાપ હું જપું, શેઠ ના જાપ હું જપું, શેઠ ના જાપ હું જપું. બીજે દી એનો બીજો ભાઈ આ તો આવી ગયો. જો શેઠ મારો બીજો ભાઈ આવી ગયો, તમે જો બેહાર દેવો જલ્દી પતે ને અમારે બહુ ખોટી. હા તમ તારે એને પાકો સીધો 1.25 રૂપિયો. એ નાય તો તૈયાર થઈ, આસન નાખીને બેઠો. ઓલા કેલા શનિના મંત્ર તો કે મને ક્યાં આવડે? કે મને આવડે. તું આ જપસ કે આપને તો શેઠ પાકો સીધો 1.25 રૂપિયો દે. હું તો એના જપું, પણ હું કે હું એમ કહું છું શેઠ ના જાપ હું જપું, શેઠ ના જાપ હું જપું. ત્યાં હવાલો નાખ દીધો, તું જપી હું જપું, તું જપી હું જપું. કે ગોર બાપા અમારો ત્રીજો ભાઈ આવી ગયો તો એને બેહારી દો, તમારે જલ્દી પતે, અમારે ખોટી કોની. હા તમ તારે એને પાકો સીધો 1.25 રૂપિયો. એ ના જોઈ તૈયાર થયો, આસન નાખ્યું, હાથમાં માળા પકડી ગયેલા. એ શનિના મંત્ર તો કહો. ઓલા ભાઈ કે આપણે ગાંડા શનિ ને હું શેઠ ને તમે પણ આ માળા છે નહીં ફેરવો. ફેરો કે હું એમ કઉ છું શેઠ ના જાપ હું જપું, શેઠ ના જાપ હું જપું. ઓલો કે તું, હું એમ કઉ છું તું દેપી હું જપું, તું દેપી હું જપું. છે આને માળા ચાલુ કરી દીધી કે આવું ગપ કેટલાક દયાલ છે, આવું ગપ કેટલાક દયાલ છે, આવું ગપ કેટલાક દયાલ છે. એને માળા એમ ચાલુ કરી તો સોથેથી સોથો આવી ગયો. લ્યો અમે 4 ભાઈ પૂરા થઈ ગયા શેઠ. હા તમ તારે વાંધો નહીં, એને બેસાડી. એ બેઠો, નાય તો તૈયાર થઈ, હાથમાં માળા પકડી, આસન નાખ્યું. મંતર કે મંતર ને આપણે કાઈ નહીં. અમે તો શેઠ ના જાપ જપી જો. હું એમ કહું છું શેઠ ના જાપ હું જપું, શેઠ ના જાપ હું જપું. આ કે છે તું જપી હું જપું. એટલે ત્રીજો કે હું એમ કહું છું કે આવું ગપ હાલશે કેટલાક દે, આવું ગપ હાલશે કેટલાક દે. તો સોથો કે તું ભાઈ ને ડાયો લે. એને માળો ચાલુ કરી દીધી કે હાલે એટલા દી હાલવા દે, હાલવા દે. ભાડું જ આપે, આપણી દિશા ફરે. તારી મહાદશા ફેરવી હોય, ભવરણના કૂપમાંથી મુક્ત થવું હોય તો તું તારા જાપ નહીં જપવા. પોતાના પુણ્યના પારખા એક ઉપદાન દેજો. શાંતિ તપ સોમ છે તમારો આત્મા ઓળખી લેજો. એ ગુપ્તદાન છે, એ પોતાનું છે. બાકી જગતના દ્રવ્ય પદાર્થમાંથી ગમે તે દાન જોઈ તમારું કાંઈ નથી. મારું જનક જેવાને ચડ્યું નતું. ગુરુ અષ્ટાવક્રની કૃપા થઈ અને રાજ ધન સંપત્તિ જનક રાજા મીંડા લૂંટાવાને. જ્યાં જોઈ જનકની જય, જનકની જય. અષ્ટાવક્રે વિચાર કર્યો મારો હું એનો ગુરુ, મને કોઈ ઓળખે નહીં. આ જનકની જય તે શું છે આટલું બધું? ગયા જનક રાજા દ્વારે. ગુરુ મહારાજ ને આવતા જોઈ થોડી શરણમાં પડી ગયો. વાહ મારા નાથ, બાળકની સંભાળ લેવા આવ્યા. હા જનક, આ તો શારીકોર તારી જે બોલાય છે ગુરુ મહારાજ આપની કૃપાથી. રાજમાંથી જે જોઈએ લઈ જાય. હાથી માગે ને હાથી, ઘોડા માગે ને ઘોડા, સંપત્તિ માગે ને સંપત્તિ, વસ્ત્ર માગે ને વસ્ત્ર. આજ હું તારો ગુરુ છું, ગુરુ દક્ષિણા લેવા આવ્યો છું. ગુરુ મહારાજ આખું રાજ્ય ચોથો અર્થ કરતો કે એમ નહીં, મારે તો તારું હોય જોઈએ. હા રાજ્ય મારું છે ને ગુરુ મહારાજ. કે ના ના ભૂલો પડ્યો. તારી પેલા રાજ્ય હતું કે હા, તારી પછી રાજ્ય હશે
કે તો હોય જ. તો કેમ કે મારું છે? તો ગુરુ મહારાજ રાજ્યમાં જે સંપત્તિ મેળવી મેં, તો એ સંપત્તિ આપને શરણે અર્પણ કરું છું કે હજી તારો ભૂલ થાય છે કે કા સંપત્તિ તારી સત્તાથી ઉત્પન્ન થાય, તારું હોય મને દે. હાથી ઘોડા મેં ખરીદા કે તારી સત્તાથી હાથી ઘોડા બને કે ના? તો કે તન મન ને ધન ગુરુ મહારાજ આપના શરણે અર્પણ કરું કે તો હજી ભૂલો પડ્યો. તન નામ શરીર તારું નથી, મન તારું નથી. જો મન તારું હોય તો એક દી મને જોઈને દાંત કાઢતો તો આજ પૂજા કરસ. જો મન તારું હોય, ધન કેતા સંપત્તિ તારી નથી. થઈ જનક રાજા યાદ જોડાય, ક્યાં દઉં ક્યાં દિલાવું હે ને કુશ મેરા, શીશ કાટી તેરે શરણે ધરું તોય સાહેબ તેરા ને તેરા. હવે મારું હું છે એ મને સમજાવો. ત્યારે ગુરુ મહારાજે કીધું છે ને, તારું ઈ મારું, મારું ઈ તારું. જે તમે શ્વાસે શ્વાસે અજંપાના દાન દો ઈ તમારું. ઈ ગુપ્ત દાન દેજો. આ ગુપ્ત દાન છે. આ ગુપ્ત દાન જે દે છે એનું ફળ રહેલું છે. ઘણા મકર સંક્રાંતિ ને દિવસે ડોહિયો હે દાણીના મમરાના લાડવા બનાવીને એમાં ગુપ્ત દાન દહીં પૈસા નાખી દે. પણ એ તો ઘૂમડું બાળક બિચારું મોઢું મારવા જાય તો દાંત પાડી નાખે. ગુપ્ત દાન ઈ દાન ગુપ્ત નથી, આ ગુપ્ત દાન છે. એ તમારો આત્મા ઓળખી લેજો. આની જેને પ્રતીતિ થઈ એને દિશા ફરે, બાકી ભાડુતી જાપે આપણી દિશા ન ફરે. માટે દેશ દિશા જેને કોઈ વાત કરે નહીં, રાહુ નહીં નડનાર. જે પલ જાવે સત્સંગ કરતા તે મૂર્ત અપરંપાર. સત્સંગ પળમાં જેટલું જીવન જીવાય એટલા સિક્કા બધા તમારા લેખે. કબીર દર્શન સંતના જબ સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. સંતના સમાગમમાં સત્સંગમાં જેટલું જીવન જીવો જે બધા શ્વાસા લેખે લાગે છે, બધા બાકી કાળના મુખમાં ઝડપાઈ જાય છે. માટે આ અમૂલ્ય હીરા માણેક ની ખાણ આપણે પ્રાપ્ત થઈ છે. પણ ખયું છે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદવિકાર્ય નું સરે. મત્સ્ય ભોગી બગલો મુક્તા ફળ દેખી સાસ નહીં ધરે, પ્રેમી અંશ કોઈ અવતરે તો પ્રેમ રસ એના હૃદયમાં ઠરે. ઉત્તમ વસ્તુ કદાચ અધિકાર વિના મળે તો એની કિંમત સમજાતી નથી. એક ખેડૂત હળ આપતો તો હળની અણીએ મોટું બધું આંડલું નીકળી આવ્યું. માલિકો જોવે તો ઝગમગ્યા કલાશ પાણા. બાજરો બરાબર વાવ્યો છે આ 2 વીઘાનો અને પાકમાં આવ્યો છે. અને મારા ખેતરમાં ક્યાંય પાણા જડતા નથી. બહુ સરસ કામ થઈ ગયું. આપણે તો હૈખે જનાવરો ઉડાડવામાં તે આંડલું બરાબર બાજરામાં ટુંડા લાગ્યા, વસુવસ મેળો નાખીને મેલ દીધું આંડલું. સવારના પોરમાં જાય ઝગમગ્યા પાણાનું ખિસ્સું ભરી લે, ગુપડે ચડાવીને જવા દે. આમ બરાબર 2 વીઘાનો બાજરો પાકી ગયો ને આમ આંડલું થઈ ગયું. બાજરો વાટી તૈયાર કરી બેસી, પૈસા ખિસ્સામાં લઈ ગયો શેઠની દુકાને. ઊંધું ખિસ્સું વાળ્યું, લે શેઠ તારા થાય ગણી લે, બીજા લાયક પાછા. ઊંધું ખિસ્સું વાળ્યું, એમાં ભેરો ઓલો ઝગમગ્યો પાણો ત્યાં ખૂણે રહી ગયેલો ખિસ્સામાં, એ પડ્યો. શેઠની નજર ન્યા ગઈ. એલા પટેલ તારા ખિસ્સામાં ક્યાંથી? અરે શેઠ આનું તો મારા ખેતરમાં આંડલું નીકળ્યું તો હકે 2 વીઘાનો બાજરો પાકી ગયો. હે આખું આંડલું? હું તો હવારના પોરમાં ખિસ્સું ભરીને સડી જાઉં મેળે કે જવા દો. તારે કઈ કામ ન હોય તો રાખ, મારે તો આખું આંડલું તો મેં તો જવા દીધા. શેઠ કે મૂર્ખો છે ને ઉભો રે કે ભાઈ. ઝવેરીને બોલાયો કે આના ઝગમગ્યું પાણો અને ખિસ્સામાં નીકળો, આની કિંમત શું થાય છે? 1 ની 10,000. હે 1 ની 10,000 કે મેં તો ગોફણીએ ચડાવી દીધા બધા. एक श्वास में जाते 3 लोक के मूल कहना हो सो कह दिया कहू बजा करतो. મનુષ્ય દેહ નો એક શ્વાસ જોઈ 3 લોક નું મૂળ સુખ વે પાછો પ્રાપ્ત થાય એમ નથી. આ બધા ગોફણીએ ચડાવીને જવા દીધા. ઓટરૂમાન મોટરૂમાન બજારના ઓટલામાન પાદરના
ઝાડવાના ઓટલામાં હે બેર પૂરી ખાવામાં ઢબકારી દીધા, ગોપણીએ સડાવી દીધા. કિંમત નથી સમજાણી. ઉત્તમ એવું સાધન પ્રાપ્ત થયું છે, પણ એની કશી કિંમત નથી. શું કરતા હતા ભાઈ? ખાઈ ને હાવ નવરા હતા. પછી કીધું હાલ હરખે હરખા થઈ સોપાટ રમીએ, ટાઈમ જાય. બિચારાને ટાઈમ નથી જતો. આવું સાધન મળ્યું છે ને એને ટાઈમ નથી જતો, એટલે ખેંચી ખેંચી કાઢે છે, એટલે મોત ને જ બરકે છે ને. ટાઈમ નથી જતો. અરે ટાઈમ નો જતો હોય તો મહાપુરુષોના ગ્રંથો વાંચો. જેને મહેનત કરીને સ્વ અનુભવ કરીને મોટા પેટી પેટી જેવડા ગ્રંથો લખ્યા છે સાધકને સત્ય માર્ગે દોરવા માટે, એ પાનું ઉસકાવવાની કેમ હાળા થાય છે? પણ કિંમત સમજાણી નથી એટલે ગોપણીએ ચડાવી જાય. માટે સત્સંગ મહિમાનું વર્ણન કરતા તો જેનો સેજ પણ ન પાવે પાર, આનું મહિમાનું વર્ણન કરતા કોઈ પાર આવે ને એવું છે. ગુરુ મહિમાનો પાર કેમ લવું થાય કે આ સરસ્વતી થાય કે આવે. શિવ સનકાદી મુનિ નો લહે એવો ભારે ગુરુ ગુણ નો ભેદ, ગુરુ પદ વંદે એવો સુરુ ઊંસુ બાળક બોધચા. જેનો કોઈ પાર પામે નહીં એવો આ તત્વ, એવો આ સત્સંગ નો મહિમા છે. સત્સંગ મહિમાનો વર્ણન કરતા જેનો શેષ ન પાવે પાર, લાખો કરે છે નિત્ય લાલચ એની અંતર વારંવાર. લાખો વખત મહાત્મા કહે છે કે હું વારંવાર આ જિજ્ઞાસા કરું છું કે હરેક પળની માલિક મને સત્સંગ પ્રાપ્ત થાય. નરસિંહ મહેતાએ પણ એ જ માંગ્યું એની વાણીમાં કે હરિના જન્મ મુક્તિનો માગે માગે જન્મો જન્મ અવતારા, નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખવા નંદો લારા. હે ભગવાન, મારે તારા તેજમાં ક્યાંય મળી જવું નથી, સ્વર્ગ વૈકુંઠમાં ક્યાંય આવું નથી. મને તો જન્મ જન્મ મનુષ્ય અવતાર ને આવા સંતોનો હથવારો, સંત સમાગમને સત્સંગ દે. હરિના જન્મ મુક્તિનો માગે માગે જન્મો જન્મ અવતારા, નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખવાનું. માટે આ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો તે મુક્તિનું સાધન આપને પ્રાપ્ત થયું છે. હવે સંતના ચરણે જઈ જુગતી જાણી લેવી વાત એટલી જ બાકી છે. પણ જુગતી જાણવામાં, સંતની શરણે જવામાં જે મોટા અસુરો છે આપણે આપણામાં રહેલા તે આપણા શત્રુ થઈને આપણે આડા ફરે છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, સળ છે, અહંકાર છે. આ મોટા અસુરો છે. તે હવાઈ મિલિટરીના અફસરો છે. અમે ઘણી આપણે તૈયારી કરી છે. ધારિયા, કુવાડીઓ, તલવારો ખકડાવી રહ્યા. ત્યાં ઓલે ઉપરથી બોમ્બ મારો ગીરું ને આખું સૈન્ય સાફ કરી દીધું. કારણ કે આ બધા અફસરો હવાઈ મિલિટરીના છે. એ જલ્દી માર્યા મરેવા નથી, અને કોઈ મહાપુરુષો આને માર્યા નથી. જો મારી નાખ્યા હોત તો આપણે છે ને એટલી બધી ઉપાધિ હોત. કોઈ ભક્તો એવા નથી થયા કામ ને, ક્રોધ ને, લોભ ને, મોહ ને માર્યા છે. પણ બાપાએ કીધું ને એમ બધા એને ખંડીએ પૂરી દીધા. કળજુગ રાજા પરીક્ષિત ના હાથમાં આવ્યો, મારવાની તૈયારી કરી કે મારવો હોય તો મારો, પણ મારા ગુણ સાંભળો. એવા જ્યાં એના કળજુગ એના ગુણના વર્ણન કર્યા એટલે પરીક્ષિત એને ઠેકાણા બતાવ્યા. તો હું કહું ત્યાં તારે રહેવું, એ કબૂલ. સોનામાં તારે રહેવું તથાસ્તુ, ભવાઈ રમતા હોય ત્યાં રહેવું તથાસ્તુ, જુગારમાં રહેવું તથાસ્તુ, રંડીબાજમાં રહેવું તથાસ્તુ. આવા બધા ઠેકાણા કીધા અને એને છોડી દીધો, માર્યો નહીં. પાંડવો હિમાલય ગળવા જતા હતા, ભીમસેન ના હાથમાં પડ્યો. એને ગડદા પાટું તો કરી લીધી પણ કર કર્યો. યુધિષ્ઠિર નહીં કે મહારાજ આ જાડિયા ને કયો ઘડીક નો મારે, અને મારા ગુણ ના વર્ણન સાંભળી ગઈ. મારામાં નકરા અવગુણ નથી, ગુણ હોત છે. કે તો કે હું ગુણ છે કે મહારાજ મારા વારામાં સતયુગમાં માથે રાફડા થઈ જાય તો ભગવાન મળવો દુર્લભ, પણ મારા વારામાં તો આમ લાગી દાગી. આમ કરીને આમ જો એનું નામ કળજુગ. ગાયની શિંગડી માથે રાઈ નો દાણો ટકે એટલી વાર નામમાં મન સ્થિર થાય તો મારો સાક્ષાત્કાર પરમાત્માનો. એ મારા વારા. નિષ્કામ ભાવનાથી થોડું ઘણું પુણ્ય દાન કરે તો એના ઢગલે ઢગલા થઈ જાય. એ મારા વારા. આવા બે ચાર મોટા મોટા ગુણ કયા યુધિષ્ઠિર ભીમસેન ને ક્યાં ન મરાય જવા, એને નું માર્યું.
કેટલાય મહાપુરુષો તો એવા પરમાર્થી થયા, પર્યટન કરતા કરતા દુનિયાને દુઃખી જોઈ અને રંતીદેવ જેવા કે ભગવાન આખી દુનિયાનું દુઃખ મને દે. દુનિયા તો ખેરી રંતીદેવના હૃદયમાં ઝરણા કેરા છો. માધવરાયે રાજી થઈને માગી લીધા રોગ, આખી દુનિયાના દુઃખ કે અમને દઈ દો એટલે જગત ખેરી. આવા પરમાર્થી સંતો થયા. તો એને એવું નું માગતા આવડ્યું કે હે ભગવાન, આ તમારી અવિદ્યા માયાને હંકેલી લ્યો ને એટલે કોઈને દુઃખ જ નથી. પણ વિદ્યા ને અવિદ્યા માયા એનું નામ જ જગત. સત ને અસત, પાપ ને પુન, હરખ ને શોક, જન્મ ને મરણ, આણ ને લાભ, આને જગત કહેવાય છે. જો અવિદ્યા માયા ન હોય તો જગત જ નથી. માટે કામ છે એ કામ ને તમે રાખો, પણ કામ તમને નો રાખે એટલો ખ્યાલ કરો. ક્રોધ છે, ક્રોધ ને તમે રાખો, પણ ક્રોધ તમને નો રાખે. મોહ ને તમે રાખો, પણ મોહ તમને નો રાખે. લોભ ને તમે રાખો, પણ લોભ તમને નો રાખે. દુઃખમાં ગઈ તો તમે હાથી રાખો, પણ હાથી રિયોમાં ન કરો, બળવો વળશે નહીં. હે નોકર ને તમે રાખો, પણ તમે નોકર રિયોમાં. એમ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, એની પણ ક્યારેક જરૂર પડે. બાપાએ કીધું એમ ક્યારેક મૂળ પર કરતી ભટકાઈ ગઈ હોય, કોઈ રીતે ન સમજતી હોય, કહી દેવું પડે ભાઈ હવે ડાયનો થતો નહીં. ત્યાં ક્રોધ ને વાપરવો પડે, ત્યાં હાથ જોડો તો તમે માર ખાઓ. માટે જ મહાપુરુષો એ ક્રોધ છે, કામ છે ને રાખ્યા છે, પણ કંડીએ પૂરીને ત્યારે આપણે મોકળા ફરે છે એટલો તો ભાવ જ છે. માટે જે મહાપુરુષો થયા તે સદગુરુના ચરણ ગ્રહી આવી સત્ય સમજણ લઈ અને જગતમાં જેના નામ અમર છે, જેના આપણે કાયમને માટે જીવન ચરિત્રો ગાઈએ છીએ. મહાપુરુષોના જીવન ચરિત્રો એટલે સાધકને હાલવા માટેના ધોરી રસ્તાઓ. કે મન કદાચ ક્યાંય અટકીને ઉભું હોય, અટકતું હોય, તો મહાપુરુષોના જીવનના દાખલા દઈ અને ત્યાંથી એને આગે કૂચ કરવા માટે એના જીવન ચરિત્રો ગાવા પડે છે. પાર ભગતો શણગાર સંતો, શણગાર જન્મ લિયો મહાપુરુષો ખરેખર આ પૃથ્વી દેવીના સાસા ઘરેણા છે, જેનાથી કાયમને માટે પૃથ્વી દેવી ખીલે છે. પણ સંતોની જીવન કળાઓ જુદી જુદી, એટલે આપને એમ લાગે કે આ મહાપુરુષ આ સંપ્રદાયમાં થયા, આ મહાપુરુષ આ સંપ્રદાયમાં થયા.
એટલે એને હાલવાના રસ્તાઓ જુદા, પણ અંતરિક્ષમાં તો દરેક સંતો મહાપુરુષો નિર્ગુણ ઉપાસક હોય છે. મીરા આપને મૂર્તિ ઉપાસક જ લાગે ને, પણ એની વાણી ભાળો શું કે છે કે સદગુરુએ ઝુકતી કીધી મને વરતો રોડાને દીધી. કુળ સદની સારું જોયું, જોતા જ મારા દેહનું દુઃખ ખોયું. મારા ગુરુજીએ એવું મુહૂર્ત સારું લીધું, પરિભ્રમથી સફળ કીધું. સુનમાં સાસરિયું મારું મને માયાનું મયરિયું લાગે છે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો મને મયરિયો લાગે છે ભૂંડો. સુરતા જેઠાણી સારી નૂરતા હે નંદ સુખમણાની સેજુ રૂડી મેં પહેરી છે અમર સુડી. હાણલા હવે નો વળીએ પાછા પગલા નો ભરીએ. ઘડીક મન માયામાં ઘડીક પ્રભુમાં. એ આણા પર્યાણા મારા મટી ગયા એમ કે છે કે આણા હવે નો વળીએ પાછા પગલા નો ભરીએ. મારી પ્રીત પૂરવની જાગી મારા શીતળામાં સટકી લાગી. આપે અલખ અવિનાશી હું શું તમારી દાસી. બાઈ મીરાના ગિરધર સ્વામી કે ગોપી આનંદ સુખડા પામી. આ નિર્ગુણ ઉપાસનાની વાત કરે છે મીરા. એક સંતો મહાપુરુષો એનું હૃદય તપાસો તો ખરેખર દરેક નિર્ગુણ ઉપાસક છે. પણ બાહેરનું કર્મ કર્યું એ જગતને દેખાણું છેલ્લા બાપા એને ટુકડો દીધો ને સાધુ ને જમાડ્યા. ટુકડો ન્યા ભગવાન ટુકડો ટુકડો મેળ થઈ ગયો ને એમ નથી મેળ ખાય એવું. ઠીક છે, એ પરમાર્થ માર્ગ હશે. સુકૃત કર્મ કરવાથી આપણા મનવૃત્તિના પ્રભાવો પલટાય છે, એમાં ના નથી. પણ ટુકડો ન્યા ઢુકડો એમ તરત થાય એમ નથી. પણ ઢુકડો કરી દેનાર તો હાવલિયો ગણબી ભોજો બાપુ. એને ઢુકડો કરી દીધો. એની વાણી તપાસો તો એ કહે છે હે જલારામ એવી કો હરદમાં હોળી મચાવે હે જલારામ આવી કો હરદામાં હોળી તાપે. આ નાભી કમલ થી સુરતા ચલાવે જઈ શબ્દોમાં સુરતા મિલાવે. પતળેલ મન એને જો પાસે રૂવાળે તો રોમ રોમ રંગ લાવે. શબ્દ નાભી થી ઉઠે છે ફેર પાછો સમાય છે. એ નાભી કમલ થી સુરતા ચલાવે જઈ શબ્દોમાં સુરતા મિલાવે. આપણું મન પતરેલ થઈને રદ થઈને વેરાઈ ગયું છે, એને પાછો વાળે અને નામમાં કેન્દ્રિત કરે તો રોમે રોમે રંગ લાવે. મન આપણું રદ થઈને વેરાઈ ગયેલું, થોડુંક ધંધામાં, થોડુંક સ્ત્રીમાં, થોડુંક બાળ બચ્ચામાં, થોડુંક મિત્રોમાં, થોડુંક દેવી દેવતાઓમાં, થોડુંક જગતના પદાર્થો જોવામાં, ખાવામાં, આવું રદ થઈને વેરાઈ ગયું. પછી ભગવાન કેટલું ગોઈતું હોય ત્યાં. પણ એ બધે મન છે વેરાઈ ગયેલું, એને પાસે વાળે તો રંગ લાવે. એ નૈની દેખા તાકાવે નહીં સખી કોક તો કઈ સમજાવે. શિખરે ચડા કેરી શાન બતાવે, નિગમ નેતિ કર ગાવે, જે છે તે સોહમ પદ પાવે. એ જલારામ આવી કો અર્ધમાં હોળી પસાવે. એ તખતે બસી સખી દેખ તમાશા, નામ પોતે તખત છે. તખતે બેસી આ તમાશો જોઈ લે, આમાં તારામાં અવાજ શું થાય છે. તખતે બેસી દેખ તમાશા, પણ જો કોઈ ત્રિકુટી તાર મિલાવે. ત્રિકુટી એટલે ગંગા જમના ને સરસ્વતી જે ત્રિવેણી કહેવાય છે. ન્યાય નથી તો બે જ મળે છે, પણ એમ વિદ્વાનો પંડિતો એમ કે છે સરસ્વતી નું ઉભરાણ એમાં મળે છે. ગુપ્ત મળે છે, એ ગુપ્ત સમાગમ આપે એટલે ત્રિવેણી કહેવાય. તમારામાં એક ગુપ્ત સમાગમ આપે. શ્વાસ ઉશ્વાસ ને એમાંથી રણુકાર પ્રગટ થાય તે સરસ્વતી ગુપ્ત. એના અભિકમલ થી સુરતા ચલાવે. તખતે બેસી સખી દેખ તમાશા, જો કોઈ ત્રિકુટી તાર મિલાવે. ગગન ગુફામાં જઈ ગવન કરાવે, વાં પોસે ને તો કાળે નું ખાવે. પણ આ રમનારાને રમત ભાવે, મેર કરી હોય માવે. ભોજલના સ્વામી સદા મોહ નામી, તો મારા સંતોને મન ભાવે. આ નિર્ગુણ ઉપાસનાની વાત કરે છે. નગર એનું કર્મ જોવો તો ટુકડો એટલે સગુણ ઉપાસના કહેવાય. દરેક સંતોને હાલવાનો માર્ગ એક જ છે, પણ જીવન કળાઓ જુદી. એટલે આપણે એમ લાગે જુદી સંપ્રદાયમાં થઈ ગયા અને આપણે મજબૂત પણ એ લાકડું પકડીને બેસી જાય. નાડું કાં બરાબર આપણે પકડું બરાબર છે, પણ ઓરા મહિલો પકડાઈ ગયું ખબર નથી. ઓરો ભાઈ ગયો છે પટેલ બાપા માળીએ રીંગણા લેવા. રીંગણા ખોઈ ભરીને તૈયાર થયો, બે જાયેલા ગાડા માથે ભરશે આવું હોય તો ગીર્યા હોય તો આવું નહીં તારે. બે ગયું ભરમાં ચડી રીંગણા ખોભાઈ માં રહ્યા છે. હાલતા હાલતા એકલવા એકદમ આવતી હતી.
એ નાડો બરાબર પકડજો, એ ગલવાઈ આવે છે, આ પકડી રાખો. બે હાથે પકડ્યો, એક ગલવાઈ આવી ડબ થઈને જેમ જીવડા માથે પડે એમ પડ્યો હેઠો. આવતો એકદમ ગાડું બોરાકતો જો કરે છે. તમને કઉ છું કે એકલવાય આવે નાડો પકડી લેજો. ખારા હજી પકડ્યો એ લેગાનો નહીં. આના કરતા નો કીધું હોત તો સારું તો હાથ છૂટા હોત તો ક્યાંક જવા તો મારા જ જાણ કરાવીને હાથે કરીને પાડ્યો. એમ નાડો પકડ્યો પણ વરા માયલો. પણ ખરેખર સંતોના હૃદય સુધી પહોંચે તો ખબર પડે કે સંતો ક્યાં માર્ગે હાલેલા છે. એવા નરસિંહ મહેતા આપણી પરંગણામાં થઈ ગયા જુનાગઢમાં. આપને એમ લાગે જુનાગઢમાં થયા પણ એનો જન્મ તળાજામાં થયેલો છે. એના પિતા દામોદર દાસ, એના ગુરુ પણ દામોદર. જન્મ લિયો તળાજા ગામે પિતા દામોદર દાસ. વૈશાખી પૂનમ 1465 સાલમાં તેનો જન્મ થયો. તે દામોદર એના પિતા, એની એવી ભાવના હતી, એક દીકરો હતો નરસિંહ મહેતા પેલા. પણ તે ભણી ગણી જુનાગઢનો દીવાન થયો એટલે દામોદર દાસ ની ઠીક ન લાગી. છે એક તો પ્રપંચમાં જન્મો અને રાજ્ય જેવો પ્રપંચ જેને માથે હોય જોઈ ભગવાનનું ભજન ક્યાંથી કરે, મારે 71 પેઢીને તારે ક્યાંથી. પણ એ પ્રભુ એવો દીકરો મને આપ કે તારું ભજન કરીને કુળ દીપક બને 71 પેઢીને તારે. જેનો દીકરો દીવાન થયો એને ગમ્યું નહીં. આનું નામ પરમાર્થી બંદા કહેવાય. હવે આપણે તો મંત્રી હોય તો ખરીદ લેતા હોય, મારો દીકરો મંત્રી છે, બધારે હાકડી થઈ પડે. તેનો દીકરો દીવાન થયો એ ન ગમ્યું ભગવાનને કે બીજો દીકરો એવો આપ કે તારું ભજન કરે. તે ખરેખર ભગવાને એની આરાધના સાંભળ્યું હોય. એમ નરસિંહ મહેતાનો એને ત્યાં જન્મ થયો. પણ મહેતાજી જન્મતા મૂંગા અને ભેરા. દામોદર દાસ ને એમ થયું ભગવાનને દીકરો તો દીધો, પણ મૂંગો ને ભેરો એ ભજન ક્યાંથી કરે કે મારે 71 પેઢી તરે. પણ મહેતાજી મૂંગા ને ભેરા નહોતા, જાણી જોઈને બોલતા નહોતા, સાંભળતા નહોતા. જે મુસ્કન નો અવતાર કહેવાય, જેની વાત ભાગવતમાં આવે છે. મુસ્કંદનો અવતાર કહેવાયા, ગણમુંગા મુસ્કંદનો અવતાર રાધે ગોવિંદ સત્કાર ભગતો સંગાર સંતો સંગાર જીવન લીલાય પાર ભગતો સંગાર સંતો. એટલે બેહીન પોતાના હાથે મને આમ પગ દાબવા. કાળી અમને એમ થાય હવે ઠાક્યો હમણાં ફૂગી જાવ. એમ કરતા કરતા મુસ્કંદની ગુફાઓથી ભાળેમ ગુફામાં કરી ગયા. મુસ્કંદ ઉતા એની માથે પોતાનું પિતાંબરું ઓઢાડી આગળ જઈ ગયા. કાળયવન ગયો ગુફામાં છે, દોડી દોડીને ઠાક્યો છે ને ભૂઈ. પણ હું કાળયવન ગુફામાં મૂકું, વાત હાસી છે. કાળ લોઢાની કોઠીમાં કરી જાય તો એનું જોરથી વાયરું પાટું માટું મારતા મુસ્કંદ જાગ્યા. મુસ્કંદ જાગતા તરત જ કાળયવન બળીને ભસ્મ.
પસવાડેથી આવીને ભગવાને દર્શન દીધા. ઓ કોણ તમે? વિષ્ણુ કે આ હું વિષ્ણુ. કલયુગ આવી ગયો, આવડા જ મનુષ્યો છે કે? હા. સતયુગમાં મારો શ્વેત વર્ણ હતો, દ્વાપરમાં પિત્ત હતો, ત્રેતામાં રક્ત અને કલયુગમાં મારો શ્યામ વર્ણ. હું પોતે વિષ્ણુ. બહુ સારી વાત કરો. હે મુસ્કાન, તારે જે જોઈ તે માય કે ભગવાન તમને વાલું હોય કે ભગવાનને તો એની ભક્તિ વાલી છે. તે મુસ્કંદ નો અવતારી નરસિંહ મહેતા. ત્યારે મુસ્કંદ એટલે સતનામ. સતનામ ની જો જાગૃતિ થઈ જાય તો કાળિયમન કરતો જ બળીને બસ. આગળ આપણે વાત કરી છે ને કે ગગન ગુફામાં જઈ ગવન કરાવે, વાપો છે ને કાળી નો ખાવે. નરસિંહ મહેતા જન્મતા મૂંગા ને બેરા, 5-7 વર્ષની ઉંમર થઈ છે. જનોઈ આપવી પણ બોલે ને સાંભળે ને કેમ દેવી? કે ભાઈ એમ કરો, પાટીમાં લખીને ગાયત્રી મંત્ર બતાવી દો. આપણે બ્રાહ્મણના સંસ્કાર તો આપવા જોઈએ, ભગવાન માની લે, બીજું તો શું થાય? એ વાત સાચી. જનોઈ દેતી વખતે બરાબર નરસિંહ મહેતાને બાળા યોગી બનાવ્યા. માથે મુંડન કરાવ્યું, માએ માથે હાથીઓ પૂર્યો, કાનમાં કુંડળ પહેરાવ્યા, બાએ બાંધો બેરખા બાંધ્યા, લંગોટ વળાવી, ખંભે ખાખરાનો દંડ આપ્યો, કપાળમાં ત્રિકુંડ તાણ્યો, બાલા યોગીનું સ્વરૂપ બનાવ્યું. ઈ જ વખતે ગોવિંદરામ મહાત્મા કરીને કોઈ ફરતા ફરતા ત્યાં આવ્યા. આવીને સીધા નરસિંહ મહેતાના શરણ. હા બાપુ, હે આ તો અમારે જનોઈ દેવી છે ને એટલે અમે આ છોકરાને વેશ પડાવ્યો છે. આ તો મૂંગો ને બેરો અમારો છોકરો. તમે કાંઈ બાપુ પૈકી લાગો? ગોવિંદરામ મહાત્મા કે ભાઈઓ, જગત મૂંગું છે, જગત બેરું. આના મુખમાંથી તો 4 વેદની ધારા વહે છે. બોલ બેટા નરસિંહ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. પછવાડે પ્રતિધ્વનિ ચાલુ થઈ ગયો, રાધે ગોવિંદ. બધા એમ છે ગોવિંદરામ મહાત્માને પ્રતાપે હે નરસિંહ મહેતા બોલતા થઈ ગયા. હવે બધું બોલશે. હે નરસિંહ, તારે જમવું છે ને? રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. જો ભાઈ માટે આવા કપડા લેવા, તારે કેવા લેવા? રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. બીજું કઈ ન બોલ. ત્યારે મહેતાજીની વાણીની શરૂઆત રાધે ગોવિંદ થી થઈ. ત્યારે આપણી 12, 4 કાકા, વધારે ફેશનમાં મમ્મી, પપ્પો, જ્યારે મહેતાજીની વાણીની શરૂઆત રાધે ગોવિંદ થી થઈ. ઘણું બીજું બોલાવવા માટે મહેનત કરે પણ રાધે ગોવિંદ સિવાય કઈ બોલે નહીં. મારી ન્યાય ને બગાડે. એમાં મહેતાજી એક વખત ગામમાં આયલા જતા હતા. વૈષ્ણવોની હવેલીમાં કીર્તનની મંડળી જામેલી, અષ્ટકાવ્ય કીર્તનો ગવાય. એટલે મંડળી વાળા કઈક ચા પાણી આવેલા એટલે બંધ થયેલા ને કડતાલું પડી હતી. મહેતાજી ન્યા ગયા, જય અને પ્રપારી કડતાલું ઉપાડી કીર્તન ગાવાની શરૂઆત કરી. એવા 4 કીર્તન બોલ્યા મહેતાજી. રાગ, ઢાળ, પ્યાસ. મંડળી વાળા આભા બની ગયા. કહો, અને આપણે બેરો મૂંગો કહી છે. આ બેરો ને મૂંગો નથી. આવા કીર્તન તો આપણે કોઈ જે સાંભળાય નથી. પણ ક્યાંથી સાંભળ્યા હોય? નરસિંહ મહેતાના તાજી મોરના હતા, એને ક્યાંથી સાંભળ્યા હોય? આ તો કે કોઈ પૂર્વનો યોગી છે. અધૂરો રહેલો યોગ પૂરો કરવાને માટે જેનો જન્મ થયેલો છે. આ વાત એકદમ ફેલાઈ ગઈ કે મેં તો જીતો આજ કીર્તન બોલ્યો. આ વાત સાંભળતા દામોદર દાસ ને સંતોષ થઈ ગયો. વાંધો નહીં, હવે ખરેખર આ યોગી છે. હવે જે છૂટી જાય તો વાંધો નહીં. ખરેખર આ મારી 71 પેઢીને તાર છે. ખરેખર એ સંતોષમાં દામોદર દાસ નો દેહ પણ છૂટી ગયો. એટલે નરસિંહ મહેતાની બધી ફરજ એના ભાઈ પર્વત કાકા એની માથે આવી. દામોદર દાસ ના ભાઈ
ભાઈના છોકરા ભાઈ સંભાળે ને. પર્વત કાકા નરસિંહને ધંધે લગાડવા ઘણી મહેનત કરી, પણ ક્યાંય ધંધામાં મન પરોવાય જ નહીં. એમાં કોઈએ કીધું, કાકા તમે એમ કરો, આ નરસિંહના લગ્ન કરી નાખો. ભાઈ આવશે ને આફેડ્યું ક્યાંક માયામાં મન પરોવાય અને એ જરૂર કઈક ધંધે લાગશે. જોયું કઈ શીશી મોટી આવે છે, મણ ની સેલામ છે. ખાટલું ગોળ બદલાવે, મણે મણ. 500 ની શીશી હોય તો મણ જોખી હતી. પૈસા ભલે 500 ના લેવાના હોય. થોડાક દી એમને મણે મણ હાક્યો, પોહાર થઈ ગયો ખાલી. સાહેબો તપાસમાં આવ્યા, માલ સ્ટોક ને પૈસા ને કે કોઈ મેળ ખાય નહીં. કે હું કરું ભાઈ? આ મનુષ્ય નાના મોટા સો હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને વળી કોઈ વૈરાટ, બધાય ભગવાનના ઘડેલા ઘાટ. એમાં મારાથી નાના મોટા પણ ભેદભાવ કેમ થાય? કોઈ સીટી 5 શેર, કોઈમાં 10 શેર, કોઈમાં પોણો મણ ને મણ. હવે 5 શેર વાળો બિચારો ક્યાં નાનો અને મણ વાળો ક્યાં મોટો? એટલે મોટા ભાઈ બીજું કઈ નથી કર્યું, મેં એક મણ જ ફેરવું નથી. કઈ કેતી હો, કઈ નહીં કેતી. આપણાથી તો થાય એમ નથી, પણ આપણી 71 પેઢીને આ તાર છે. નસી તો તારે ખા પી અને મજા કરી, બસ જોતું તું જરી. પણ મેં તો જી ખાવા ટાઈમે નો આવે. સાંજ નું ખાવા વખતે ખાય તે 12 વાગે આવે, ભાભી ખડકી ઉગાડો. એ આવે એટલે ખડકી ઉગાડવી અને ખાવા દેવું. બપોર નું ખાવા વખતે 4 વાગે આવે. ઘણો આવો સમય આવ્યો. એક વખત બપોર નું ખાવા 4 વાગે આવ્યા, ભાભી ખડકી ઉગાડો, મારે ખાવું છે. અને ભાભી નો મગજ ગયો કે એલા તને કઈ વિચાર નથી થતો? ટાઈમે ખાવાય ન આવું એમ. અને કઈ કઈ ગઈ તો ભાઈ આવડી ગયો, રાધે ગોવિંદ રાધે ગોવિંદ ના કેમ જણાય રોટલા ખાતા હોય. તમે બેના 4 થયા, વિચાર તો કઈ તારો ભાઈ કેટલાક ના જોતરા તાણે. આના કરતા તો બાવો થઈ ગયો તો હારો, તો તારા એકનું તો પેટ ઓછું ભરવું. રાધે ગોવિંદ નું નામ લીધું છે. મહેતાજીને કોઈ દી ખોટું ન લાગે, પણ મારા ઘરમાં રાધે ગોવિંદ નું નામ લીધું છે, તો જે ઘરમાં ભગવાન નું નામ ન લેવાય એ ઘરમાં મહેતોજી કે મારાથી કેમ રેવાય? તરત પગ પાછા આવી ગયા. ક્યાં જાવું એ તો નક્કી કર્યું નતું. પગ મીંડ્યા હાલવા. ગિરનાર દરવાજે થી બહાર નીકળી ગયા. આજથી 600 વર્ષ પહેલા કેટલી ચાડી હોય.
લક્ષ્મી વરને વરીએ ભગવાનનું નામ લેવામાં કોઈ આડરૂપ થતો હોય, ગમે એવો નિકટનો હોય, પણ તરત એનો ત્યાગ કરી દેવો. મહેતાજી કહે છે કુળને તજીએ, કુટુંબને તજીએ, તજીએ માને બાપ. આ એકોય તજવા લાયક છે? એકોય નથી. અને આનો ત્યાગ કરવામાં દોષ પણ લાગે, પણ ભગવાનનું નામ લેવામાં જો આડરૂપ હોય તો તેનો ત્યાગ કરવામાં દોષ લાગતો નથી. નામ વેદેહી તાકો તજીએ કોટી વેરી યદપિ પરમ સનેહી. જેને સીતારામ કે પરમાત્મા વાલા નથી તે ગમે એવો નિકટનો હોય તો તરત એનો ત્યાગ કરી દેવો, એમાં જરાય દોષ નથી. શિવ આરાધી 7 દિવસ ને 7 રાત. એના ઇતિહાસમાં તો એવું લખ્યું મહેતાજીને ભગવાન શંકર પ્રસન્ન થયા. કીધું માઇક માઇક એટલે મહેતાજી કીધું કે આપની ભક્તિ આપો પ્રભુ. ભગવાને કીધું બીજું કઈ કે હા કે બચપણથી કૃષ્ણ લીલા ગાવ છું તો મારે કૃષ્ણ ભગવાને શરદ પૂનમ ની રાતે 16,808 કાન 16,808 ગોપીઓ એ જે દિવ્ય રાસ લીલા કરી એ મારે જોવી છે. એટલે કે ભગવાન શંકર એને ગૌલોકમાં લઈ ગયા. રાધાજી એ કીધું ભગવાનને કે મૃત્યુલોક નું માન્યું, અહીંયા કેમ એને માયા થઈ જાય. ભગવાને કીધું કે શંકર લેવા હોય અધિકારી હોય એમાં આપણે શંકા નહીં કરો. એક સૂર્યનું તેજ જાજુ નાખવું પડે એવા કે કરોડો સૂર્યનો જ્યાં પ્રકાશ સદા શીતળ અને ઠંડો. એમાં કે મહેતાજીના હાથમાં રાસલીલા રમવાની શરૂઆત કરી એટલે મસાલ પકડાવી. થેલા ભોય આમતા તેલમાં બોલી ઊંચી કરીને ભડકો થાય એવી દિવ્ય રાસલીલા રમવાની શરૂઆત કરી. મહેતાજીનો હાથ આમ રહી ગયો છે, તેલના રેગાડા ઉતરતા ઉતરતા હાથ માંડ્યો હરગવા. દાદાજીનું ધ્યાન ચૂકોલાનો હાથ તો થારો હમણાં બળી જાય. થઈ ગયા હાથ ખાયરો. ત્યારે એક બાજુથી એમ લખે છે કરોડો સૂર્યનો પ્રકાશ તે ઈ અંજવાળે રમાય છે, કારણ મસાલ પકડી ઈ અંજવાળે અને કર બળી ગયો, એનો હાથ બળી ગયો તો કડતાલો તો આખી જિંદગી વગાડી પાછો પડ્યો છે. પણ કર નામ કર્મ બળી ગયા. ભગવાન શંકર એટલે ગુરુ દામોદર મળ્યા. એને ત્યાં 8મે દી ટેલિવિઝન મંડાયું. મને કોણ યાદ કરે છે? એને આવીને માથે હાથ મૂકો. મહેતા જાય શું છે? મહેતા એ ઊંસું જોઈ આવીને પગ પકડા ગાવા જંગલમાં મને માઇક કહેવા વાળો ફોન કે પ્રભુ શું માંગો? આપનું ચરણ. પ્રભુ વજન સિવાય મારે કશું જોતું નથી. મને એવું લાગે છે કઈ ઊંડી ઊંડી ખીચડી ગદગદે છે કે આ ભગવાનની રાસલીલા જોઈશ. એમ કે આ તો હાલે આ દેવી કે આ દેવી માંથી શીત સોરતો નહીં. મહેતાજી કે એમાં 5 મિનિટ જે એકાગ્ર થયા હતા દિવ્ય રાસ મંડળ જોયું. 16,808 કાળ 16,808 ગોપીઓ. થોડી વાર પછી જાગૃત ગયા. કેમ મહેતાજી? આહા પણ હું આહા 16,808 કાન 16,808 ગોપીઓ. એવું હતું કે હા એટલે એમાં મૂળ ભગવાન કયો કે કાઈ નો કહેવાય. હંગેડે ઉતાર્યા હોય એવા બધા એ તો સરખા. એક નો જરાક ખંભેથી ખેસ કહી ગયો હોય તો બધાનો ઈ જ જીત્યો હોય. એક નો જરાક બાલ આગા પાછો થયો હોય માથાનો તો બધાનો ઈ જ જીત્યો હોય. જરાય ન્યુનાધિક નમળે ને એમ કે આ થયેલા એ પ્રગટ છે માંથી ત્યાં કે ખબર તમે જે આ દેવી દીધી દેવી માંથી પ્રગટ થયા અને પાછો જાગૃત કર્યો એમાં સમાણા છે કે સવાય સી ભૂલતો નહીં. કઈ દેવી? કેરોસીનની, તેલની, ઘીની ઈ દેવી નહીં. પણ કઈ દેવી બતાવી હતી? પાન કરાવી પ્રગટ ઉધાર
રાસ લેરાસ પાન કરાવી કીધો પ્રગટ ઉધાર દિવી કઈ પકડાવી કે સોહમ સતનામ રૂપી. આ દિવ્યથી જ હરેક સંતોનો ઉદ્ધાર થયેલો છે. આ દીવામાં જેની દ્રષ્ટિ પહોંચી તે વંશાગર તરી ગયા. આ દિવીની દરેક સંતોએ સંજ્ઞા કરી છે. શંકરે પણ આ દિવી રૂપી સોમપદને ઓળખાણ કરાવતા પાર્વતીજીને કહેશે કે સોમ સોમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હે. જપો અજંપા જપો ગાયત્રી જેનાથી જન્મ મરણ થાય. સોમ સોમ સદા બોલ રીમેના આઠે પોર હે વેદ કા કહે. તે સોમ સતનામ દિવી પકડાવી પોતે ત્રિભુવન નાથ. ત્યારે દામોદર દાસે કીધું મહેતા હવે ભાઈ તું ઘીરે જા. જે રસ મેં તને પાયો છે એ રસ જગત ને પા છે. પણ ઘીરે તો મારા જવાય એવું નથી કે કા જે ઘરમાં પ્રભુ તમારું નામ ન લેવાય એ ઘરમાં હું કેમ રહી શકું. કે પણ તો ઘર નોખું વહાય છે. નોખું વહાવીને ખાવું કામાનો તૂટતો છો એ તો વાંધો છે. તો મને મોકલી દે કે આ તો જા. ગીતાજી નું વાક્ય છે મારે પરાયણ રહેનાર મનુષ્ય નો યોગ છે હું ચલાવું. પણ પરાયણ કેમ બનવું બહુ અઘરું. મહારાજ કાયમ ને માટે રાજા પાસે કથા કહેવા જાય. એમાં આ ગીતાજી નો શ્લોક આવ્યો મારા પ્રાણ જે મનુષ્ય એનો યોગ છે હું ચલાવું. રાજાએ કીધું કે આનો અર્થ કરો જી. એનો અર્થ એ થાય કે જે ભગવાન પરાયણ બને એનો યોગક્ષેમ ભગવાન ચલાવે. રાજા કે આનો અર્થ તમને આવડતો નથી. ધાતુ મૂળ ધાતુ મેળવી અર્થ કરી દીધો પણ રાજાની ના ઈ ના. ગોર બાપા ખીજાઈ ગયા રાજમાં આખું લેણું થઈ ગયું. રાજાને કોઈ કે ઢૂંસું ભરાવી દીધું. બાકી આટલા બધા અર્થો કોણ કરી દે. છતાંય ના ઈ ના. કેટલા અર્થો કરી દીધા છતાંય રાજાની ના ઈ ના. હવે કોઈને ઢૂં ભરાવી દીધું ભગવાન જાણે. કેવો શ્લોક હતો કે આ ભાઈ ગીતાનું નથી. મારે પ્રાણ જે મનુષ્ય રે એનો યોગ છે હું ચલાવું છું. એનો અર્થ તમે શું કર્યો? પછી એનો અર્થ એ જ કે એને પ્રાણ રે એનો યોગ છે ચલાવે. રાણી કે હાસી વાત છે. આનો અર્થ તમને નથી આવડતો. તો ભાઈ ડાય લે મારા કરતા કે ભાઈ તમારા કરતા ડાય થોડી હો. તમે કયો તો કહું કે શું કે જો આનો અર્થ તમને સમજાણો હોય તો તમારે કથા કેવા જવું ન પડે. રાજાને આવું બે કાન પકડાય બરાબર. રાજાને ખબર હતી કે આજ નહીં આવે કે કથા કેવા. ઘોડા ગાડી મોકલી જા ગોર બાપા થઈ ગયા. ઘોડા ગાડી ગઈ. માણસે જઈ કીધું કે આલો પધારો રાજ્યમાં આપની રાજ હોય છે. કથા સાંભળવા હવાનું ત્યાં કે આ રાજાને કીધું કાલ વાળા પ્રશ્નો નો અર્થ સમજાઈ ગયો છે. સાંભળ્યું હોય તો હવે અહીં આવે. એમ એને પરાયણ બનવું તે ઘણું મુશ્કેલ છે. કીધે નથી થઈ જવાતું. ઘણા કેતા હોય આપણે તો ભાઈ ખોટું નહીં. આપણું ગાડું આમ નરસિંહ મહેતા જેવું હાલે નિયમ. કાકા 1 કલાક નો હાલે. જિંદગી ભર તો ઠીક 1 કલાક નરસિંહ મહેતો નો થવાય. ત્યારે નરસિંહ મહેતા કે તો ભગવાન તમે કેતા હો તો જાઓ કે જા. 8 દિવસ સુધી પસવાડે ગોતા ગોત થઈ પડી. મોટો ભાઈ ભાભી ને કે તને ગાંડી મેં ના પાડી હતી પણ કેવે શું થાય. માણસો ગોતા ગોત પણ ક્યાંય મહેતાજી નો પત્તો લાગતો નથી. પણ મહેતાજી 8મે દિવસે ની મેળાએ જ ઘેરે આવ્યા. પણ નરસિંહ મહેતા ને ભગવાન મળ્યા પછી એના રંગઢંગ બધાય પડી જાય. નાય નહીં, દર્શને જાય નહીં, તિલક કરે નહીં. એટલે એના બધા સાથીદારો કે આને ભગવાન મળ્યા એ બગડી ગયો. બગડી એટલે ભગવાન મળ્યા હોય એના આવા રંગઢંગ. નાતો નથી, ધોતો નથી, દર્શને આવતો નથી, તિલક કરતો નથી. ભગવાન મળ્યા સિવાય અન્ય ઠેકાણે જે વૃત્તિ ભટકે એ બધોય પરધર્મ. આત્માભિમુખ વૃત્તિ એનું નામ સ્વધર્મ. આપણે દિવસે જ વાત કરી તમે તમારા આત્માને ઓળખી લ્યો એ સ્વધર્મ.
ચિત્ર દેખે ભૂલો અપાર, ભૂલો નિજ ધર્મ દરિદ્રતા ગણી, ત્રિવો તણો સંગાત ઘણી ભૂલો જોવે છે. પણ મેં તો દી કે ભાઈ પરમાત્મા પરિબ્રહ્મ સ્વરૂપ ની ઓળખાણ થતા મારી વેચ ઉતરી ગઈ. કર્મ ક્યાં સુધી કરવાનું કે ધર્મ ની ઓળખાણ ન થાય ત્યાં સુધી, ધર્મ સમજાય જાતા કર્મ એની મેળાએ જ છૂટી જાય છે. નારીનો પતિ પરદેશ હતો, ઘડી તાર ઓફિસે જઈ તાર કરે, એમાં એના પતિ સમય વીતી ગયો છે. એમાં ટેલિફોન ઓફિસ ના સાહેબ એના ઘરમાંથી નીકળ્યા, બારીએ ત્યાં બેન ને જોઈ ગયા. અરે હવે તો ક્યારેય તમે ઓફિસે આવતા નથી, અમને હક લેવા દેતા નતા, કેમ ક્યારે હવે ઓફિસે આવતા નથી? બેન કે સાહેબ હવે તો મારી ભલા આવે છે. કે જેને માટે તાર કરતી હતી, ટેલિફોન કરતી હતી, એક્સપ્રેસ કરતી હતી, તે મારા પતિ પરદેશ થી આવી ગયા. હવે તો પ્રતિવ્રતા મેં નાર પીયું કી બાહિર કબો ન ચાવું, સરખો ફેરું એમાં પીયું ને એરું, આન પુરુષ ન ધ્યાવું, નિર્ગુણ સરખેડો મેં તો ફેરું ઘરની માય. હવે મારો ફટકાર મટી ગયો. એમ કર્મ ક્યાં સુધી કે ધર્મની ઓળખાણ ન થાય ત્યાં સુધી. આપણી નાની નાની દીકરીઓ ઢીંગલી પોતે રમતી હોય, ઢીંગા ઢીંગી ના લગ્ન કરે, તમે જો તો શાક ભાતા કરતી હોય, નિર્દોષ ભાવે રમતી હોય. એ દીકરી ઉંમર લાયક થાય, એના લગ્ન થાય, પતિને ઘેર બેદી રિયાવે, પછી એના ઢીંગલી પોતિયા પગને ઠેબે આવે તો ખબર પડી ગઈ સાસા પતિની ઓળખાણ થઈ ગઈ. હવે આપણે ઢીંગલી પોતિયા રમાય નહીં. પણ સંધ્યા સુમીરનયારતી ભજન ભરોસે દાસ, મનસા વાસા કર્મના જબ લગ ઘટ में श्वास, श्वास की कर समरणी जपी ले अजंपा जाप, परम तत्वનું ધ્યાન ધર સોહમયા પોઆપ, सोहम परो विपवन में बांधी मेल सुमेल, ब्रह्मगाठ हृदय धरी इस विद माला भेर, माला निज श्वासनी फेरेगे कोई दास, 84 भटके नहीं कटे कर्मनी भास, 84 भटके नहीं कटे कर्मनो भास। जय 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 गुरुदेव महादेव शुभकारी, गुरु महादेव शुभकारी, गुरु मूर्ति निहाळे, गुरु मूर्ति निहाळे, शांति तपधारे, जय देव गुरुदेव। धन्य दिवस रूडो याद सद्गुरु श्याम डिठा, सद्गुरु श्याम डिठा।
દિવસ રૂડો આજ સદગુરુ શ્યામ દીઠા મારા સદગુરુ શ્યામ દીઠા પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તિ નિહાળે ગુરુ મૂર્તિ નિહાળે શાંતિ તપ ધારે